તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છે સેવા માટે। તો આજે આપણે જવાનું છે બોડિયા ગામમાં, જે આશ્રમ શાળા ચાલે છે ત્યાં આપણે ધાબળા વિતરણ કરવાનું છે। તો આપણે સૌપ્રથમ કેવડિયા જશું અને ત્યારબાદ પછી આપણે ધાબળા લઈને પછી આપણે બોડિયા ગામમાં જશું અને ધાબળા વિતરણ કરશું। બોડિયા આશ્રમ શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। માનવ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયન ગ્રુપના દરેક ભાઈનો ખૂબ ખૂબ આભાર, જે સેવામાં હરેક પરે ખૂબ એવો સારો સપોર્ટ કરે છે। સેવાની વાત આવે ને તો દોસ્તો બધા ગ્રુપ મેમ્બર એક જ વાત કરે કે આપણે કેટલા કરવાના, એટલે સેવામાં કોઈ પાછળ હતે એવા નથી, દરેક સેવામાં હંમેશા આગળ જ જાય છે। કેવડિયા બજારમાં પહોંચી ગયા છે, ખાદી ભંડાર પાસે, અને આપણા ભાઈઓ પણ ત્યાં આવી ગયા છે। તો આપણે ધાબળા લઈ લેશું અને પછી ત્યારબાદ આપણે બોડિયા જવા માટે નીકળી જશું। તો આપણે આગળ પણ ગરડેશ્વર અને નસવાડી હોસ્પિટલમાં ધાબળા વિતરણ કર્યું હતું, એ વખતે પણ અહીંયા ખાદી ભંડારમાંથી લઈ ગયા હતા, અને આ વખતે પણ આપણે બોડિયા જવાનું છે તો અહીંયાથી લઈ જઈએ છીએ, કેમ કે ડિસ્કાઉન્ટ સેવા માટે ખૂબ એવું સારું આપે છે। તો તમે જોઈ શકો છો ધાબળાની ક્વોલિટી પણ સારી છે। બિલ આપી દીધું છે અને હવે આપણે ધાબળા લઈને જવા નીકળીશું। તો આપણે સામાન મૂકી દીધો છે અને હવે આપણે બોડિયા જવા નીકળીશું, અને આપણે બીજી ગાડી પણ આવી રહી છે સેવા માટે, તમે જોઈ શકો છો।
રાકેશભાઈએ બીજી ગાડી પણ મંગાવી લીધી છે. So then, why? બોડિયા આશ્રમ શાળામાં આપણે પહોંચી ગયા છે. તો આશ્રમ શાળાના ગૃહપતિ બેન છે, એમને આપણે ફોન કરીને જાણ કરી હતી કે અમે આવીએ છીએ. તો બેસવા માટે પણ સારી વ્યવસ્થા કરી આપી હતી. તમે જોઈ શકો છો બોડિયા કન્યા છાત્રાલય આશ્રમ શાળા. તો આપણે ધાબળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરીશું. તો આપણા બધા ગ્રુપના ભાઈઓ એક પછી એક આપણે ધાબળા વિતરણ કરશે આશ્રમ શાળાના બાળકોને. અને જે ભાઈએ આપણી સમાજ સેવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી.